જય ઠાકર અને જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું મારા વિડીયામાં। તો આજે આપણે આવી ગયા હતા વાડિયા અને વાડિયાનું તમને બધો મોલ બતાડીશ, ડુંગળી અને જે કાંઈ ઝાર ને એવું તે બધું છે બતાડીશું તમને। તો મારા વિડીયામાં બન્યા રહેજો। અને અત્યારે આપણે આવીને નાહી નાખ્યા છીએ, તો હું તમને મોલ બતાડું ત્યાં સુધી મારા વિડીયામાં બન્યા રહેજો। જય ઠાકર, જય દ્વારકાધીશ, જય મુરલીધર। મિત્રો અત્યારે વાગ્યા છે કે 3 કે એમ વાગ્યા છે અને હું તમને જે કુંડી કહેતો ને તે કુંડી આવડિયા છે, તમે જોઈ શકો છો। અને આમાં તો એવું છે કે 2 ધોરિયા પાણી છે અત્યારે, તમે જોઈ શકો છો। એક ધોરિયો અહીંયા નીકળે છે, આ પાણી અહીંથી નીકળે, અને આમાં 2 મોટર એક કરે ચાલુ છે, એટલે એક મોટરનું પાણી અહીંયા નીકળે અને આ મોટરનું પાણી આપણે વાળીએ છીએ અત્યારે હાલમાં વાડીએ છીએ। અને આપણે અત્યારે હવે દહીંથી આમ પાણી આપણે ધોરીએ જાય છે ત્યાં, ને આ બીજો ધોરિયો છે ને આ છે આપણો કાંક આવો મોલ। ને ડુંગળી મિત્રો અત્યારે આવી કાંક છે, તમે જોઈ શકો છો। ડુંગળી આપણી હોળી ડુંગળી છે, અને બીજું હું તમને બતાડું આગળ, ત્યાં સુધી આ વિડીયોમાં બનાવી દીજો। ને જોઈ શકો છો આપણું આ ધોરિયા પાણી અત્યારે જાય છે અને વિડીયો છે ચાલે છે, કેમ કે અત્યારે પવન પણ એટલો છે અને આપણે ગારામાં ખૂંદતા થાય ઉપાય હવે તો રમશકડી બોલાવે। તો વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે। અને આપણું આવા કાંક આપણે નાકા મળીએ છીએ, અને અત્યારે પાણી અહીંયા જાય છે, તમે જોઈ શકો છો। આપણી છે ડુંગળી, ને હજી હું તમને બીજું બતાડી ત્યાંથી આ વિડીયોમાં બન્યા રહેજો। તો રોંઢાના શા છે અત્યારે 4:30 અને હવે હું તમને બધું બતાડીશ, પોપિયા ને એવું બધું બતાડીશ હું તમને, કેમ કે અત્યારથી મિત્રો તડકો હતો એટલે બહુ રિઝલ્ટ સારું નહોતું આવતું, હવે આવું કાંક આવે છે। હું તમને અત્યારે બતાડું, પાણીનો અહીંયા અવાજ આવશે કેમ કે મોટર ચાલુ છે અત્યારે। ને આ પોપૈયા છે, જોઈ શકો તમે, આખી લાઈન પોપૈયાની છે। ને પોપૈયા મિત્રો હમણાં નથી પાક્યા, નકર એક થેલી ભરીને લઈ જતા, જોઈ શકો છો આખી લાઈન પોપૈયાની। ને આપણા ભાઈ પણ અહીંયા આપણે હારે છે, અને આ ધોરિયા પણ પાણી જાય છે અને ઓલા ધોરિયા પણ પાણી જાય છે, તમે જોઈ શકો। અને હવે હું તમને બતાડીશ અમારી ઝાર ને બાજરી ને એવું, તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો। તો આ આપણો છે સા કરવાનો ચૂલો, આવી કાંક વાડીએ મોજ મજા છે ભાઈ। અને આપણે પાણી ટપી દઈએ હવે, જોઈ શકો છો, જોઈ શકો મિત્રો તમે। આ છે આપણી ઝાર અને આ છે આપણી બાજરી, તમે જોઈ શકો છો મિત્રો। અને ઓઇલ પણ પોપૈયાથી તમને મેં બતાડ્યા, અલ્પા ઝાડ છે આપણી, એ હજી બહુ આપણું એક પાણ તો પી ગયેલું છે, તમે જોઈ શકો છો। હું તમને હજી બધું બતાડું, તો મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો। બાકી તો અમારે ત્યારે એ પાણી ચાલુ છે એટલે મિત્રો 6:30 થઈ ગયા, પણ 1 વાગ્યા ઢોકળી લાઇટ વહી ગઈ હતી, 1 થી 2 1 કલાક લાઇટ વહી ગઈ હતી, એટલે લાઇટ વહી જાય પછી મિત્રો ઘેર જવાનું છે। મારા પાસે ગાડી લઈને વહી ગયા, નકર આપણે ગાડી લઈને જાત। ને મિત્રો એટલે આપણે ઘઉં પાકી ગયા છે, જોઈ શકો છો ઘઉં, અને ઘઉં કેવા છે એવો દરેક કોમેન્ટમાં કરી દેજો। અને પછી આપણે પાછા ફરી એક ધોરિયે ચડી ગયા છીએ, આ ઘઉંનો ધોરિયો છે, અને હજી હું તમને બતાડું ત્યાં સુધી મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। અને આપણો ભાઈ પણ આમ બહાર રાયડું નાખે છે, એટલે હું તમને પહેલાં આ બધું બતાડી દઉં। ને આપણું ખર્યું અત્યારે એક પીવે છે, ને મિત્રો આવડા મોગરા છે, દેખાતા હોય તો કોમેન્ટ કરજો અત્યારે। ને સૂરજ નારાયણ તો કાંક અત્યારે આમ છે, તમે જોઈ શકો છો। ને આ છે લહણ, તો જોઈ શકો છો લહણ ખર્યું છે, અને અહીંયા એટલામાં ભીનું છે એટલે આપણે તળાવ ઉપર આવીએ છીએ। ને આ મોગરા છે, કેવા છે મિત્રો કોમેન્ટ કરજો। આપણે આ ઝાડ છે
ને ઓલી પા એક વાવડી છે ને એન પા પોપિયા છે, તમે જોઈ શકો છો. અને એની હાથે કવો છે. મિત્રો પાછા અમે પાણી પાસે વહી આવીએ છીએ ને આપણે ભાઈને ઘડીક વિડીયો ઉતારવા દઈશું. તો ભાઈ આપણો વિડીયો ઉતારશે. લ્યો ભાઈ ઉતાર. તો મિત્રો અહીંયા આપણી બાઈ બધી છે અને ઓલા પણ આપણે સોંપેલી ડુંગળી છે. હાલો મિત્રો આપણે બતાડીએ. ભાઈ કેમેરામેન બિના છે આખલે. મિત્રો અહીં ધરી આપણી સોંપેલી ડુંગળી ને આમાં તલ છે, જોઈ શકો છો. આમાં તલ ઉગી ગયા છે. આમાં પાણી પાવાનું છે. વિડીયો તમને બતાવશું મિત્રો ને જોઈ શકો છો. તલ કેવા છે આમાં કોમેન્ટ કરજો. ખડ થઈ ગયું છે પાછું મિત્રો. સોંપેલી ડુંગળી જોઈ શકો છો મિત્રો. કેવી છે કોમેન્ટ કરજો મિત્રો. આ ધોરિયો તમને મેં ત્રીજી ફેરો બતાવ્યો, પણ અહીંયા આપણો ભાઈ પાણી વાળે છે. તો ચાલો ભાઈ આપણે નાખું વાળ નાખો એક. જોઈ શકો છો વળે કે ન વળે. તો મિત્રો જોઈ શકો છો તમે. તો મિત્રો જોઈ શકો છો અત્યારે તો મિત્રો પાણી વાળે છે આપણે. ભાઈ નાખું મોડે છે. આપણું તો ધોરિયો ઓલા પણ છે એટલે આપણું અત્યારે પાણી પીવે છે. અને જોઈ શકો છો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો મિત્રો. બાકી તો ભાઈથી આપણે નાખવું તો ઓળી ગયું છે અત્યારે. જોઈ શકો છો તમે. અને એવું લાગશે તો મિત્રો બાયથી ધોઈ નાખી દેવું. જોઈ શકો મિત્રો તમે.